મજામાં ને? હેલો એવરીવન, ગ્રેટ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, વેરી 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 ગ્રેટ ઇવનિંગ. કેમ છો મારા બબ્બર ટીચર? તમારા બબ્બર ટીચર એકદમ મજામાં છે. જે રીતે ફોટોમાં દેખાય છે બસ એ જ રીતે એટલા જ મજામાં પણ છે, હે ને? એમાં થોડાક ગાલ વધારે છે, આમાં થોડાક ગાલ ઓછા થઈ ગયા હોય એવું લાગે છે. વાંધો નહીં, થોડાક દિવસમાં ગાલ પણ વધી જશે. બેટા તો બોલો, હલો બેટા, કેમ છો તમે? મજામાં ને? હા ક્રીના બેટા, હલો. जयत्रिक, शेर अने शेरनी वालो डायलॉग, शेर अने शेरनी वालो डायलॉग, ओ बाप रे, इतने बड़े फैन हो क्या शेर और शेरनी के डायलॉग पर? पतला पण शो भाई, वो तो हम फिट कहते हैं उसे, पतला नहीं कहते यार. मोटे हो तो मोटे होते हैं, मोटे मोटे बोलते हो, और पतले होते हैं तो पतले पतले बोलते हो. आपकी प्रॉब्लम क्या है? आप खुद यार डिसाइड कर लो. ना मोटा होना आपको पसंद है, ना पतला होना पसंद है. मोटा होते हैं तो कहते हैं कि मोटे हैं, पतले होते हैं तो कहते हैं पतले हैं. अच्छा, हाइट ज्यादा हो तो कहते हैं हाइट ज्यादा है, हाइट कम हो तो ठिंगू कहते हैं. हाँ, और ज्यादा हो तो लंबू बुलाया जाता है. ना ना, आप रहने दो यार, ये बहुत ही ठीक है यार. पहलवान भी है ना? पहलवान जैसा ही लग रहा है. इसे फिट ही कहते हैं. चलो छोड़ो यार, आपको क्या इसमें पता चलेगा? आपको क्या पता होगा? नहीं. हाँ, बट टाके ऑटोग्राफ प्लीज. वो मैं आपको कैसे दूं? तीर्थ बेटा, कैसे दूं आपको ऑटोग्राफ? आप वहां, मैं यहाँ, फिर मेरे हाथ में डिजिटल पेन ना, मेरे हाथ में पेन है ना ही आप यहाँ पे हो. और ऑटोग्राफ देने के लिए तो कुछ तो होना चाहिए ना, आप भी होने चाहिए. સર પ્લીઝ મારું નામ બોલો, તમારું નામ બોલો પહેલા. તો મારે તમારું નામ આમાંથી ગોતવું પડશે. મર્સિડીઝ લંબરગિની. ઓ મર્સિડીઝ લંબરગિની, હા, પેલા સોંગમાં આવે છે, लंबरगिनी दिला दो लंबरगिनी. क्या आपको वो चाहिए? आपने तो गाड़ी का बड़ा सा वाला नाम रख दिया है भाई, इतना बड़ा नाम रख दिया है, फिर आप कह रहे हैं कि नाम बोल दीजिए. भाई मैं कैसे नाम बोलूं? आपका नाम वहां पे लिखा ही नहीं है. कि आपने आपके मम्मा पापा ने अपनी आपका नाम गाड़ी का नाम रख दिया है. બોર્ડ પર લખો તમારો ઓટોગ્રાફ. અચ્છા, મારો ઓટોગ્રાફ બોર્ડ ઉપર આપી દો. હા, એ પણ વાત છે, કારણ કે પીડીએફ ફાઇલ તો તમારા સુધી તો પહોંચી જ જવાની છે. વાહ, વોટ આઈડિયા! કેટલા સ્માર્ટ વિદ્યાર્થીઓ છો તમે, કયો છો? એટલે બોર્ડ ઉપર હું અહીંયા મારી સરસ મજાની જે સિગ્નેચર છે એ સિગ્નેચરને આપણે કરી દઈએ છીએ, હે ને? બહુ સારી નથી થઈ, ફરીથી આપણે કરીશું, સારા અક્ષરે કરીશું, હે ને? અને આખું નામ લખીશું આપણે, જે રીતે આખું નામ લખાય સેમ એ રીતે આપણે સાઈડમાં લખી દઈએ. બરાબર છે? આખું નામ. ઇશ્ક 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 આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ખાવ છો કારેલાનું શાક? ખાઓ ખાઓ, સારું લાગે, મસ્ત લાગે. કારેલાનું જ્યુસ જેવું કારેલાનું શાક લાગે. ખાઓ. ચાલ, તો શરૂઆત કરીએ ફાઇનલી ફંક્શન. સૌથી પહેલા તો ફંક્શન શું છે એ ફંક્શનને સમજી લો. ફોર એક્ઝામ્પલ, ફંક્શન મતલબ કે કહેવાય કોને ફંક્શન, એ ફંક્શનને આપણે સમજવાનું છે. ઓકે, હું અહીંયા કેટલાક ચિત્ર દોરું છું, એ ચિત્રના મને નામ કહેજો. ડન? ચલો, આને શું કહેવાય? આ જે દોર્યું છે, તમને જે દેખાતું હોય એ દેખાય, એ તમે મને કહો, આ શું છે? ક્લાઉડ છે, રાઈટ? તો તમે આને શું નામ આપ્યું? ક્લાઉડ નામ આપ્યું. ચલો, હું અહીંયા લખી નાખું ભાઈ ક્લાઉડ, કે ભાઈ આને શું કહેવાય છે? ક્લાઉડ કહેવાય છે. ક્લાઉડમાં તને 2 વખત તો ડી આવી ગયા, આપણે ફરી વખત કરશું, નો પ્રોબ્લેમ. જિંદગી એક સફર હે સુહાના. બરાબર? પાછો એલ લખાઈ ગયો, કુલ્ડ લખાઈ જાય છે, કુલ્ડ. હવે ડન? ઓકે, હવે બીજું ચિત્ર દોરો. चंदा मामा दूर के पुए पकाए पूर के, आप खाए थाली में हमें खिलाए बा. किसमें? પટુકી में. ચાલો, આને શું કહેવાશે? સન. વેરી ગુડ, આને કહેવાય સન. ગ્રેટ. હજી આપણે આગળ દોરીએ. ચિત્ર દોરવાની મજા જ આવી જાય છે.
ચલો આને શું કહેવાશે? અમ્બ્રેલા. વેરી ગુડ. તો એનો મતલબ એવું થાય કે દરેક વસ્તુના નામ હોય છે, હે ને? એનો મતલબ તો એવું જ થાય ને, દરેક વસ્તુના નામ હોય છે. હવે હું આ સનને અમ્બ્રેલા કહી શકું? હું એમ કહું કે જો અમ્બ્રેલા, તો કોઈ કહેશે કે હા એ અમ્બ્રેલા છે? કહેશે? ના. શું આ ક્લાઉડને સન કહી શકું? નહીં. શું આ સનને ક્લાઉડ કહી શકું? નહીં. સનને અમ્બ્રેલા કહી શકું? નહીં. તો ફિક્સ છે કે ભાઈ આ વસ્તુને આ જ કહેવાશે. સન છે તો એને સન જ કહેવાશે. ગુજરાતીમાં એને સૂર્યદેવ કહેવાશે અથવા તો સૂર્ય કહેવાશે. જે નામ ફિક્સ છે એ નામ ફિક્સ જ રહેશે ને. ક્લાઉડને ક્લાઉડ જ કહેવાશે. ગુજરાતીમાં એને વાદળ કહેવાશે. સેમ એ રીતે અમ્બ્રેલાને અમ્બ્રેલા જ કહેવાશે અથવા તો એમને ગુજરાતીમાં છત્રી કહેવાશે. બરાબર? ઋતુ હોય તો ઋતુમાં મોન્સૂન વરસાદ હોય તો એને મોન્સૂન કહેવાય. સેમ એ રીતે ઇંગ્લિશમાં સેન્ટેન્સના પ્રકાર છે. જે રીતે હું કોઈ સેન્ટેન્સ લખું છું, દે ઓલવેઝ eat an apple. તો આ સેન્ટેન્સનું પણ નામ છે. શું છે? આ સેન્ટેન્સનું પણ નામ છે. જે રીતે આ વસ્તુના નામ છે, સેમ એ રીતે આ સેન્ટેન્સનું પણ નામ છે કે જે સેન્ટેન્સને હુલામણા નામથી કહેવામાં આવે છે મેનર. સોરી, નોટ અ મેનર. આ સેન્ટેન્સને શું કહેવાશે? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાશે. શું કહેવાશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાશે. હવે તમને ક્યારે સવાલ થયો કે શા માટે આને અમ્બ્રેલા કહેવાય છે? શા માટે આનું નામ સન જ પડ્યું? શા માટે આનું નામ ક્લાઉડ જ થયું? શા માટે એને વાદળ નામ આપ્યું? શા માટે એને સૂર્ય નામ આપ્યું? શા માટે એમને છત્રી નામ આપ્યું? કોઈ દિવસ રીઝન આપણે નક્કી કર્યું? ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો? નહીં. કારણ કે રીઝન જાણવાનો પ્રયત્ન કરવા જઈએ તો આપણે ગાંડા થઈ જઈએ. જે રીતે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ નાનું થાય છે તો એમની રાશિ જોવામાં આવે છે કે ભાઈ એ રાશિ હોય તો એ રાશિને લગતું જે નામ તમને ગમે છે એ નામ એ બાળકનું રાખી દો છો. ત્યારે કોઈ વ્યક્તિ એમ તો નથી પૂછતું કે આનું નામ આ જ કેમ આપ્યું? અને કદાચ પૂછે તો એ વ્યક્તિ શું જવાબ આપશે? કદાચ કોઈક અપલખણું હોય કે જેને લોહી પીવાની ટેવ હોય, અણી કાઢવાની ટેવ હોય, એ શું કરશે? એ સિમ્પલ એમને સવાલ પૂછશે. સિમ્પલ તો નો કહેવાય એને, આડકતરો સવાલ પૂછે કે કેમ તમે આનું નામ આ રાખ્યું? તો એ વ્યક્તિ શું કહેશે કે ભાઈ અમને બધાને ગમતું હતું એટલા માટે રાખી દીધું. તમને જવાબ તો ખબર જ છે કે અમને ગમતું હતું એટલા માટે નામ આ રાખી દીધું છે, અથવા તો આને ગમતું હોય તો એટલે નામ રાખી દીધું છે. તો સેમ અહીંયા પણ આ સેન્ટેન્સના એક ફિક્સ નામ છે, મીનિંગ સાથે નામ છે કે ફ્રીક્વન્સી મતલબ કે પુનરાવર્તન, અને ઓલવેઝ એ શું દર્શાવે છે? પુનરાવર્તન દર્શાવે છે. એટલા માટે એ સેન્ટેન્સને ફ્રીક્વન્સી કહેવાય છે. જે રીતે ક્લાઉડને ઓળખવા માટે તમારી સામે જો એક ક્લાઉડ હોય તો તમે એને કહી શકો કે ક્લાઉડ છે. હે, તમારી સામે સૂર્ય હોય તો તમે કહી શકો કે સૂર્ય છે. તમારી સામે અમ્બ્રેલા હોય તો તમે એને કહી શકો કે અમ્બ્રેલા છે. તમારી સામે એપલ હોય તો કહી શકો કે એપલ છે. તો સેમ એ રીતે સેન્ટેન્સમાં ઓલવેઝ છે એટલા માટે હું કહી શકી કે એ સેન્ટેન્સનું નામ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. ધેટ મીન્સ કે હવે હું તમને એવા કેટલાક કીવર્ડ સમજાવીશ કે જે કીવર્ડ દ્વારા તમે સેન્ટેન્સને નામ આપી શકશો. જે રીતે એક નાનું બાળક હોય એને આપણે કહીએ કે ભાઈ આ છે એ, આને કહેવાશે એ. એને તમે બતાવશો ને કે આને એ કહેવાશે ત્યારે એ બોલશે કે હા આને એ કહેવાશે. બાકી બતાવ્યા વગર બોલાવો, લ્યો બોલે તો કહેજો, હામુય નહીં જોવે, વહી જશે. એટલે એને જ્યારે તમે શબ્દ બતાવો છો કે આને એ કહેવાશે ત્યારે એ બોલે છે કે એ. સેમ એ રીતે અહીંયા પણ હું તમને એક આવો કીવર્ડ આપીશ. એ કીવર્ડ તમારે યાદ રાખવાનું. એ કીવર્ડનું પ્રોનાઉન્સિએશન શું થાય, એને નામ શું અપાશે એ હું તમને કહીશ. આ છે ફંક્શન. બસ બીજું કંઈ નવું છે નહીં આમાં. સમજાઈ ગયું? ફંક્શન એટલે સમજાણું.
ફંક્શન મતલબ કે સેન્ટેન્સના ટાઈપ, સેન્ટેન્સના પ્રકાર. ફંક્શન મતલબ સેન્ટેન્સના પ્રકાર, સેન્ટેન્સનું કાર્ય, કે એ સેન્ટેન્સમાં કયા પ્રકારના ફંક્શનનો યુઝ થયો છે, કયા પ્રકારના ફંક્શન કીવર્ડનો યુઝ, કીવર્ડ દ્વારા તમે ફંક્શનને ઓળખી શકશો. ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં હવે આપણે એ જોઈએ કે તમને ફંક્શન નામનો જે ટોપિક છે એ ટોપિક કેટલા માર્ક્સમાં પૂછાય છે. સૌથી પહેલા 50 માર્ક્સનું પેપર હોય તોની આપણે વાત કરીએ, બરાબર છે. હવે ફંક્શન જે છે, ફંક્શનમાં સૌથી પહેલા તો તમને એક ક્વેશ્ચન પૂછાય છે, મેચ ધ ફોલોવિંગ. શું પૂછાય? મેચ ધ ફોલોવિંગ મતલબ શું થશે? જોડકા જોડો. મેચ ધ ફોલોવિંગ મતલબ શું થશે? જોડકા જોડો. એ તમને 4 માર્ક્સમાં પૂછાશે. પછી એ તમારા સ્કૂલના માળખા ઉપર ડિપેન્ડેડ છે, બરાબર છે. માળખું તમારું જે રીતે બન્યું હોય એ રીતે એમના માર્ક્સ રહેશે. ત્યારબાદ બીજો જે ક્વેશ્ચન ટાઈપ છે એ શું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કેવો ક્વેશ્ચન પૂછાશે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મતલબ કે વાક્ય પૂર્ણ કરો. શું કરો? વાક્ય પૂર્ણ કરો. આ કેટલા માર્ક્સમાં હશે? તો આ તમારું 3 માર્ક્સમાં રહેશે. તો ટોટલ 7 માર્ક્સમાં તમને ફંક્શન પૂછાશે. હવે આપણે જોઈએ કે આ તો તમને ખબર પડી ગઈ કે જોડકા. હવે આમાં શું આવશે? તો આમાં તમને થોડું ઘણું સેન્ટેન્સ બનાવીને આપી દીધેલું હશે, કંઈ પણ લખીને આપી દીધું હોય, પછી ખાલી જગ્યા આપી હોય, પછી કાઉન્સમાં કીધું હોય કે ફ્રીક્વન્સીનું તમારે સેન્ટેન્સ બનાવવાનો. કયા ફંક્શનનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાનું? ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું. સિમ્પલ તમને આવું એક્ઝામમાં આવી રીતે 3 અલગ અલગ સેન્ટેન્સ આપેલા હશે. એ સેન્ટેન્સને અલગ અલગ ફંક્શનમાં કમ્પ્લીટ કરવાના, પૂરા કરવાના રહેશે. તો આ રીતે ફંક્શનમાંથી તમને 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. એક્સરસાઇઝ હું તમને કરાવીશ, પણ હું તમને પહેલા પર્પસ કહી દઉં છું કે કઈ રીતે તમને ફંક્શન પૂછાશે, કેવી રીતે પૂછાશે અને કેટલા માર્ક્સમાં પૂછાશે એ તમને મેં કહી દીધું છે અહીંયા. હવે તમારે તૈયારી કઈ રીતે કરવી એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે? હા, મેન્ટી હશે, પણ ક્યારે હશે એ હું નહીં કહું, એ તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો એના માટે તૈયાર રહેજો. ક્યારે હશે એ હું તમને ત્યારે જ કહીશ. ઓકે? વોટ ડઝ ધ વર્ડ ઇંગ્લિશ મીન? વોટ ડઝ ધ વર્ડ ઇંગ્લિશ મીન મતલબ શું? ફંક્શનમાં કેટલા પ્રકાર હોય છે? ફંક્શનમાં આમ જોવા જાવ તો તમારે 25 જેટલા ફંક્શન આવે છે, એનાથી વધારે આવતા નથી, પરંતુ બનીને આવે એ વાત અલગ છે, એ આપણે જોતા જઈશું. ઓકે? તમે લિસ્ટ બનાવતા જજો. હું જેટલા ફંક્શન ચલાવું એટલા ફંક્શનનું લિસ્ટ બનાવતા જજો. ચલો, ફંક્શનમાં પહેલો ટાઈપ આપણે લઈ લઈએ છીએ હવે અહીંયા. પહેલો ટાઈપ, અને એ પહેલો ટાઈપ છે એબિલિટી. કેવો ટાઈપ છે? એબિલિટી. ડન? એબિલિટી. એબિલિટી મતલબ શું થાય? એબિલિટી મતલબ કે ક્ષમતા. એબિલિટી મતલબ શું થશે? ક્ષમતા. એબિલિટીની ડેફિનેશનમાં શબ્દ મેં તમને આપ્યો, ક્ષમતા. હવે એમાં કીવર્ડ કયું આવશે એની આપણે વાત કરીએ. કીવર્ડ મતલબ શું થશે? કે સેન્ટેન્સને ઓળખવા માટેનો શબ્દ એટલે શું થશે? કીવર્ડ. તો સેન્ટેન્સમાં જો તમને કેન આપેલું હોય અથવા તો સેન્ટેન્સમાં જો તમને કુડ આપેલું હોય, ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે? એબિલિટી કહેવાશે. એબિલિટીને બીજા શબ્દમાં શું કહેવાય? એના અથવાના જે નામ છે એ અથવાના નામ હું અહીંયા તમને જણાવું. એબિલિટી માટે જે અથવાના નામ છે એ અથવાના નામ કયા કયા? એક તો એક્સપ્રેસિંગ એબિલિટી. કેવું એબિલિટી? એક્સપ્રેસિંગ એબિલિટી. બીજું શોવિંગ એબિલિટી. ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. આટલા એમના નામ છે, બરાબર? તો સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ તમને કેન આપેલું છે અથવા તો કુડ આપેલું છે, તો એ સેન્ટેન્સને શોવિંગ એબિલિટી અથવા ડિસ્ક્રાઇબિંગ એબિલિટી અથવા તો એક્સપ્રેસિંગ એબિલિટી આટલું કહેવાશે. સમજાઈ ગયા? સમજી ગયા?
કોઈ પણ જગ્યાએ સેન્ટેન્સમાં કેન આપેલું છે, કેન ગોતતા તો આવડે કે નહીં? મેં તમને શબ્દ આપી દીધો, સિમ્પલ કેન આપી દીધો, સિમ્પલ એક શબ્દ, બીજો શબ્દ આપી દીધો કુડ. તો આમાંથી તમને કોઈ પણ શબ્દ આપેલા હોય ત્યારે તેને શું કહેવાશે? શોવિંગ એબિલિટી અથવા તો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી કહેવાશે. આઈ કેન ક્લાઇમ્બ ઓન ટ્રી, યસ, તો એમાં કેનનો યુઝ થયો, તો એ સેન્ટેન્સને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ એબિલિટી અથવા તો શોવિંગ એબિલિટી. ચાલો, ડન અહીંયા સુધી? ક્લિયર? તો આજનું તમારું આ પહેલો ફંક્શન જો અહીંયા ક્લિયર થયો, પહેલો ફંક્શન. અત્યારે મેં તમને પહેલો ફંક્શન સમજાવ્યો. હવે આપણે બીજો ફંક્શન અહીંયા જોવાના છે, બરાબર છે? પહેલો ફંક્શન મેં અહીંયા ક્લિયર કર્યો. હવે બીજા ફંક્શનની આપણે શરૂઆત કરીએ. હવે એબિલિટી પછી હું તરત લઈ લઉં છું પોસિબિલિટી. એબિલિટી પછી આપણે લઈ લઈએ પોસિબિલિટી. ઓકે, ચલો. પોસિબિલિટી મતલબ શું થશે? પોસિબિલિટી મતલબ કે ખ્યાલ છે? પોસિબિલિટી મતલબ શું થશે? યસ, શક્યતા. પોસિબિલિટી મતલબ શું થશે? શક્યતા. ચલો, શક્યતા માટેનો કીવર્ડ કયો છે? કીવર્ડ યસ, મે. અને બીજો શબ્દ? મે સિવાયનો બીજો શબ્દ માઇટ. તો લખીએ આપણે અહીંયા બીજો શબ્દ માઇટ. ડન? ઓકે. હવે સેમ આના પણ સિમિલર નામ છે, કેટલાક એવા સમાનાર્થી શબ્દ છે, એ સમાનાર્થી શબ્દ પણ આપણે જોઈ લઈએ. સેમ એ રીતે જ આવશે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, showing possibility, describing possibility. આટલામાંથી કોઈ પણ જે છે એ શેમાં આવશે? એક્સપ્રેસિંગ, શોવિંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટીમાં જો તમને સેન્ટેન્સમાં ક્યાંય પણ મી આપેલું છે અથવા તો માઇટ આપેલું છે તો એ સેન્ટેન્સને શું કહેવાશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી એન્ડ શોવિંગ પોસિબિલિટી. તો અત્યાર સુધીના પાછા આપણા બે ફંક્શન ક્લિયર થયા, એક એબિલિટી અને બીજું પોસિબિલિટી. યાદ રાખજો, કારણ કે ધીરે ધીરે આપણે એને ભેગા કરીને કેટલાક એવા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ કે જે તમને એક્ઝામમાં પૂછાય છે. એટલે હું તમને અહીંયા એક એક્ઝામ્પલ નથી આપતી, જસ્ટ તમને વર્ડ દ્વારા સમજાવું છું કે સેન્ટેન્સમાં તમને ક્યાંય પણ મે આપેલું છે. ફોર એક્ઝામ્પલ, ઇટ મે રેન, કદાચ વરસાદ પડશે. ઇટ મે શી મે પનિશ, કદાચ તે પનિશ કરશે. શી મે કમ લેટ, કે ભાઈ કદાચ તે મોડી આવશે, એમ. તો આવી રીતે જ્યાં પણ મેનો યુઝ થયો છે ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી કહેવાશે, કે જ્યાં શક્યતાઓ છે. શું છે? જ્યાં શક્યતાઓ છે ત્યાં. મે આઈ કમ ઇન સર, તો આ એક પ્રકારની પોસિબિલિટી પણ છે અને રિક્વેસ્ટ પણ છે કે શું હું અંદર આવું. એટલે અત્યારે સવાલ નથી રાખવાના, અત્યારે આપણે સાદા વાક્ય જ રાખવાના છે, સવાલ ઉપર જવું જ નથી. સવાલ ઉપર આપણે આના પછી જઈએ, આના પછી, એટલે કે આની જે સિરીઝ છે ને એ સિરીઝ પૂરી થાય ને પછી. ચાલો, નેક્સ્ટ એના પછી હું થર્ડ પોઈન્ટ રાખીશ નેસેસિટી. કયો પોઈન્ટ રાખું અહીંયા? નેસેસિટીનો હું થર્ડ પોઈન્ટ રાખું છું. તો નેસેસિટી. નેસેસિટી મતલબ શું થશે? નેસેસિટી મતલબ, ચલો, નેસેસિટી મતલબ શું થશે? ખ્યાલ જ છે તમને, શું આવશે? જરૂરિયાત. યસ, તો આપણે અહીંયા લખીએ જરૂરિયાત. નેસેસિટી મતલબ કે જરૂરિયાત. કીવર્ડ પણ લખી દઈએ આપણે સાથે સાથે કે ભાઈ નેસેસિટીમાં કીવર્ડ તરીકે કયા કયા શબ્દ આવશે. તો નેસેસિટીમાં કીવર્ડ તરીકે એક છે મસ્ટ, બીજો શબ્દ છે હેવ ટુ, ત્રીજો શબ્દ છે હેડ ટુ. આ જે છે શેમાં આવશે? મસ્ટમાં આવશે, કે ભાઈ ફરજિયાત પ્રમાણો જ્યાં પણ સૂચવવામાં આવે છે ત્યાં આટલા આટલા શબ્દ આવશે. આ શબ્દ જો તમને સેન્ટેન્સમાં દેખાઈ જાય તો એ સેન્ટેન્સને શું કહેવાશે? નેસેસિટી કહેવાશે. ચલો, આના ત્રણ સિમિલર મિનિંગ કયા છે? જે આગળના હતા ને એ જ ત્રણ સિમિલર મિનિંગ છે. કયા કયા? ચાલો, મેં તમને કીધા હતા. કયા કયા? યાદ કરો અને મને અહીંયા લખાવો કે આગળ કયા શબ્દ આવશે, કયા શબ્દ આપણે મૂકશું. નૈતિક મે મને, એટલે શું?
એક્સપ્રેસિંગ, યસ. શું આવશે? એક્સપ્રેસિંગ. એક તો આપણે અહીંયા લખીએ એક્સપ્રેસિંગ, અને બીજું તમે કીધું શોવિંગ, તો એ પણ આપણે સાથે સાથે અહીંયા લખી નાખીએ કે શોવિંગ નેસેસિટી આવી શકે, તો શોવિંગ નેસેસિટી. હજી એક ત્રીજો શબ્દ કીધો, કયો હતો? ડિસ્ક્રાઇબિંગ હતો, તો આપણે અહીંયા લખીએ ડિસ્ક્રાઇબિંગ. બરાબર. પછી કોઈ એમ કહેતો હોય કે મેમ જરૂરિયાતની જગ્યાએ નૈતિક ફરજ દર્શાવી હોય ત્યારે પણ આવે, તો હા, એ પણ એમની ડેફિનેશન છે કે ભાઈ નેસેસિટીમાં નૈતિક ફરજ પણ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય, કારણ કે આવડી આ વસ્તુ જે છે ને એ રેડી રેકનર અને તમારી વિકાસ ગ્રામરની બુકમાં અથવા તો કોઈ પણ પ્રકારની ગ્રામરની બુકમાં લખાયેલો શબ્દ છે, અને એ શબ્દ તમારા મોઢા ઉપર બેસાડવામાં આવે છે, અને એ જ ડેફિનેશન તમારા દિમાગમાં પણ હોય છે. ખરેખર નેસેસિટી એટલે કે જરૂરિયાત દર્શાવી થાય, નૈતિક ફરજ થાય, કે જેના માટે મસ્ટ, હેવ ટુ અને હેડ ટુ નો યુઝ થાય છે. તો અત્યાર સુધીના 3 ફંક્શન ફરીથી રિવાઇઝ કરું છું. ફરીથી તમારે એમને યાદ રાખવાના છે. આપણે જે પણ શીખીએ છીએ એને બ્રેક નથી કરવાનું, તો અહીંયા જ ધ્યાન રાખો. ફરીથી રિવાઇઝ કરું છું. ફર્સ્ટ જે શીખવાડ્યું હતું એ કયું હતું? ચાલો જલ્દી. ફર્સ્ટ જે તમને શીખવાડ્યું હતું એ કયું હતું? જલ્દી. એબિલિટી, યસ. તો ફર્સ્ટ એબિલિટી, કે જેમાં કીવર્ડ તરીકે કેન અને કુડ આવશે. સેકન્ડ મેં તમને શીખવાડ્યું પોસિબિલિટી, રાઈટ? તો પોસિબિલિટીમાં કીવર્ડ તરીકે આવશે મે અને માઇટ. થર્ડ મેં તમને શીખવાડ્યું નેસેસિટી, અને નેસેસિટીમાં કીવર્ડ તરીકે આવશે મસ્ટ, હેવ ટુ અને હેડ ટુ અને હેઝ ટુ પણ આવે. હેઝ ટુ પણ આવે. એક થર્ડ વર્ડ આપણે એડ કરી દઈએ અને એ છે હેઝ ટુ. બરાબર. તો ટોટલ આટલા આના કીવર્ડ છે. હજી એક આની સિરીઝમાં એક ટોપિક રહી જાય છે, અને એ ટોપિક છે ઓબ્લિગેશન. કયો ટોપિક છે? ઓબ્લિગેશન. ઓબ્લિગેશનને બીજા શબ્દમાં સજેશન પણ કહેવામાં આવે છે. બરાબર. ચોથો પોઈન્ટ આપણો ઓબ્લિગેશન. ઓબ્લિગેશનને બીજા શબ્દમાં શું કહેવાશે? સજેશન પણ કહેવાશે. અને આનું ગુજરાતી શું થશે? આ ઓબ્લિગેશનનો યુઝ શા માટે થાય છે? ઓબ્લિગેશનનો યુઝ આપણે શા માટે કરીએ છીએ? તો સૂચન કરવા માટે. શા માટે કરીએ? સૂચન કરવા માટે. એમના કીવર્ડ કયા છે? તો સિમ્પલ એમના કીવર્ડ ઓનલી, માત્ર ને માત્ર 2 જ એમના કીવર્ડ છે. એક તો શુડ અને બીજું છે આઉટ ટુ. આ 2 એમના કીવર્ડ છે. એક તો શુડ અને બીજો શબ્દ છે આઉટ ટુ. તો સેન્ટેન્સમાં તમને કોઈ પણ જગ્યાએ આ શબ્દ દેખાઈ જાય, શુડ અથવા તો આઉટ ટુ, તો એને કહેવાશે ઓબ્લિગેશન. આબલા ડુ 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 આબલા ડી. क्या बोलती है पब्लिक? आबला डू 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 आबला डी 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 डी. ચાલો જોઈએ આગળ. કીવર્ડ તરીકે આવશે શુડ અથવા તો આઉટ ટુ. આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ જો તમને સેન્ટેન્સમાં આપેલો હોય, તો એ સેન્ટેન્સને શું કહેવાશે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા તો એક્સપ્રેસિંગ સજેશન, ડિસ્ક્રાઇબિંગ એન્ડ શોવિંગ. આ 3 શબ્દ તમારે આગળ જોઈન્ટ કરી દેવાના. ચાલો આમના પણ સિમિલર મિનિંગ લખી જ નાખીએ. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા સજેશન, શોવિંગ ઓબ્લિગેશન અથવા સજેશન, ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન અથવા સજેશન. ચાલો સમજાઈ ગયું તમને અહીંયા સુધી? જે 4 ફંક્શન સમજાવ્યા એને ફરીથી માઇન્ડમાં રિવાઇઝ કરો. ચાલો 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 જલ્દી જલ્દી જલ્દી. હું કાંઈ બોલવાની નથી હવે. તમારા માઇન્ડના ઘોડા ચલાવો. घोड़े जैसी चाल, हाथी जैसी दुम, ओ सावन राजा कहाँ से आए तुम, चक दुम दुम चक दुम दुम चक दुम दुम दुम. हाथी जैसी दुम, ओ सावन राजा कहाँ से आए तुम, चक दुम दुम चक दुम दुम. हाथी जैसे दुम, सावन राजा कहाँ से आए तुम, चक दुम दुम चक दुम दुम चक दुम दुम. યાદ કર્યા? કેટલા શીખવાડ્યા મેં તમને અત્યાર સુધીના ફંક્શન? એક પછી એક ફંક્શન બોલતા જાઓ. પહેલો ફંક્શન હતો, એ ફંક્શન કયો હતો? સૌથી પહેલું ફંક્શન મેં જે તમને સમજાવ્યું પહેલો, એબિલિટી. ઓકે. કીવર્ડ કયા હતા એબિલિટીમાં? કીવર્ડ કેન અને કુડ. ડન. ચલો નેક્સ્ટ. બીજું ફંક્શન કયો સમજાયો હતો? ફંક્શનનો ટાઈપ. બીજો ફંક્શનનો ટાઈપ
પોસિબિલિટી, વેરી ગુડ. હવે એ પોસિબિલિટીના કીવર્ડ કયા છે? મે અને માઇટ, વેરી ગુડ. થર્ડ ફંક્શનનો ટાઈપ, ત્રીજો જે ફંક્શન હતો એ નેસેસિટી, ડન. નેસેસિટીના કીવર્ડ કયા કયા? મસ્ટ, હેવ, ખાલી હેવ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, ગ્રેટ. ચાલો ભેગું તો થઈ ગયું કાંઈક. નેક્સ્ટ, હવે લાસ્ટ મેં તમને જે સમજાવ્યું ચોથું એ કયું? ઓબ્લિગેશન. એને બીજા અર્થમાં શું કહેવાશે? ઓબ્લિગેશન ને બીજો અર્થ શું થશે? સજેશન. એમના કીવર્ડ શુડ અને આઉટ ટુ. તો આ જો સેન્ટેન્સમાં આપેલા હોય શુડ અને આઉટ ટુ, તો એને શું કહેવાશે? શુડ અને આઉટ ટુ આપેલું હોય સેન્ટેન્સમાં, સજેશન, ઓબ્લિગેશન. આઉટ ટુ નો સ્પેલિંગ યાદ રાખજો, OUGST, OUT નહીં, OUGST. લખાય કંઈક બીજું, પ્રોનાઉન્સિએશન પણ કંઈક બીજું કહેવાય, એને જ ઇંગ્લિશ કહેવાય. એટલા માટે જ ડાયલોગ હતો. કોમેડી છે આમાં અને ટ્રેજેડી પણ છે. ભણતું રહેવું, શીખતું રહેવું, આના ઉપર જ તેમ બધું હવે છે, આના ઉપર જ ડિપેન્ડેડ છે. નેશનલ લેંગ્વેજ આ બનતા વાર નહીં લાગે, એટલે જોતા રહેજો, બરાબર. ચાલો નેક્સ્ટ, હવે એના પછી આપણે ફંક્શન જોઈએ. અત્યાર સુધીના 4 ફંક્શન જોઈ ગયા. હવે તમે જેની વાત કરતા હતા ને એ ફંક્શન તરફ જઈએ. તો શરૂઆત કરીએ નંબર 5. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી અને સમજવા જેવો ફંક્શન કે જે તમને 10માં બહુ હેલ્પ કરશે, 11મા ધોરણમાં પણ હેલ્પ કરશે, 12માં પણ કરશે અને હા 4 ધોરણમાં. બસ હવે કોલેજમાં ન આવે, પછી 12મા ધોરણ હું પછી 13મું કરું તો ના, કોલેજમાં આવશે જ નહીં, બરાબર છે. ઓકે ચાલો જોઈએ આપણે. ચાલો જોઈએ નેક્સ્ટ આગળ. હવે આસ્કિંગ જોઈએ, આસ્કિંગ નહીં, આસ્કિંગ નહીં, ઇન્ક્વાયરી જોઈએ. શું જોઈએ? ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે શું થાય ખબર છે? સવાલ. તો સવાલ થાય તો મતલબમાં સેન્ટેન્સમાં જ્યાં પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને ઇન્ક્વાયરી કહેવાશે. સેન્ટેન્સમાં જ્યાં પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને ઇન્ક્વાયરી કહેવાશે. હા, જ્યાં જ્યાં ક્વેશ્ચન માર્ક છે ત્યાં ત્યાં એને ઇન્ક્વાયરી કહેવાશે. ઓકે, ડેફિનેશન ખબર પડી ગઈ તમને? આટલી ડેફિનેશન. હલો, પ્રશ્નાર્થ વાક્ય, પછી એ સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ પ્રશ્નાર્થ વાક્યની, પછી એ WH શબ્દથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ, હુજે એથી શરૂઆત થઈ હોય એને શું કહેવાશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર. પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઇન્ક્વાયરી એઝ અ નેચર. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાંય પણ દેખાય, ઇન્ક્વાયરી એઝ અ નેચર. હવે આ ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં કેટલાક પેટા ટાઈપ છે. શું છે? પેટા ટાઈપ છે, બરાબર. એ પેટા ટાઈપ કયા કયા? તો એક આસ્કિંગ અબાઉટ નંબર. બીજો પ્રકાર ક્વોન્ટિટી. ત્રીજો પ્રકાર નંબર, ક્વોન્ટિટી, ડ્યુરેશન. પોઈન્ટ ઓફ ટાઈમ. આટલા એના પ્રકાર છે, બરાબર. હમણાં હું બધાના ફૂલ ફોર્મ એ બોલીશ, ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. asking about number, asking about quantity, asking about duration, asking about point of time. હવે asking about number કોને કહેવાશે એની આપણે વાત કરીએ. asking about number કોને કહેવાશે એની વાત કરીએ તો asking about number, જે સવાલની શરૂઆત how many થી થઈ હોય એને asking about number કહેવાશે. જે સવાલની શરૂઆત how much થી થઈ હોય એને asking about quantity કહેવાશે. જે સવાલની શરૂઆત how long થી થઈ હોય, શેનાથી થઈ હોય?
હાઉ લોંગ થી થઈ હોય એને કહેવાશે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. જે સવાલની શરૂઆત સિન્સ વેન થી થઈ હોય, શેનાથી થઈ હોય? સિન્સ વેન થી થઈ હોય તેને કહેવાશે પોઈન્ટ ઓફ ટાઈમ. તો ટોટલ આટલા કીવર્ડ છે અને એના પેટા ટાઈપ છે, તો એ પેટા ટાઈપને તમારે યાદ રાખવાના છે. તો ટોટલ મેં તમને 4 અને અત્યારે છેલ્લો મેં તમને સમજાવ્યો પાંચમું ફંક્શન કે જેને કહેવાશે ઇન્ક્વાયરી એઝ અ નેચર. એવા દરેક સેન્ટેન્સ કે જે સેન્ટેન્સની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે એને કહેવાશે ઇન્ક્વાયરી એઝ અ નેચર. એની અંદર પેટા ટાઈપ છે, જેમ કે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો જ્યાં જ્યાં હાઉ મેની હશે ત્યાં ત્યાં એ ક્વેશ્ચનને આસ્કિંગ અબાઉટ નંબર કહેવાશે અને ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાશે, બે કહેવાશે. જ્યાં જ્યાં હાઉ મચ આવશે ત્યાં ત્યાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કહેવાશે એ સેન્ટેન્સને, ત્યાં ત્યાં એ સવાલને ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાય. જ્યાં જ્યાં સેન્ટેન્સમાં તમને હાઉ લોંગ આપેલું હોય, પ્રશ્નાર્થ વાક્ય હાઉ લોંગ થી શરૂ થયું હોય, તેને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન અથવા તો એને ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાશે. અને જ્યાં જ્યાં સેન્ટેન્સમાં તમને આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું છે તો એને તમને સિન્સ વેન આપેલું છે તો એને આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ પણ કહેવાશે અને સાથે સાથે એ સવાલને ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાશે. ક્લિયર? ઇન્ક્વાયરી એઝ અ નેચર. બીજો એક શબ્દ છે સિકિંગ ઇન્ફોર્મેશન. લખી દઉં કાઉન્સમાં? તમારે 9મા ધોરણમાં તો એ નથી આવતું, પણ એક્સ્ટ્રા નોલેજ માટે હું કાઉન્સમાં લખી દઉં છું કે ઇન્ક્વાયરી એઝ અ નેચરને બીજા શબ્દમાં સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. ઘણાની સ્કૂલમાં કદાચ આ શીખવાડવામાં આવશે, ઘણાને નહીં આવે. મતલબ આપણે લખી દઈએ છીએ, બરાબર છે, 10મું અને 9મું ભેગું કરી દઈએ અને એ રીતે ભણાવીએ. એટલે જે પ્રાઇવેટ સ્કૂલમાં છે, અલગ અલગ ટીચર એમને ભણાવે છે, તો કદાચ જે પણ આવતું હોય એ બધું એમાં આવી જાય. ઓકે, એટલે ઓલ અરાઉન્ડ શીખી લઈએ આપણે, હે ને? ચાલો, હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે ગ્રામર ગીતા શું છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, ગ્રામર ગીતા મતલબ કે તમારા માટે એક પ્રકારના પેપર કે જેમાં તમને ગ્રામરના બધા ટોપિક આપવામાં આવ્યા છે. એમાંથી એક પેજ ફાડી લેવાનું અને જાતે એમના આન્સર લખવાના અને જાતે જ એમના આન્સર ચેક કરવાના. ચેક શેમાંથી કરવાના? તો એના માટે મેં આન્સર એ જ ગ્રામર ગીતાની બુકમાં ઉમેરી દીધા છે. એમાંથી તમારે ચેક કરવાના અને ચેક કરવાનું કે જે તમને 35 કે 36 માર્ક્સનું એમાં પૂછ્યું છે એમાંથી કેટલા માર્ક્સ તમારે આવ્યા, ગ્રામરના ટોપિકમાં કેટલા માર્ક્સ આવ્યા એ તમારે ચેક કરવાનું છે. એ એટલે શું થશે? ગ્રામર ગીતા. ઓકે, સ્કૂલમાંથી નીકાળે એ વાત તો અલગ છે, પરંતુ હું તો તમને એમ કહું છું કે પ્રેક્ટિસ માટે છે. ગ્રામર ગીતા જસ્ટ તમારી પ્રેક્ટિસ માટે છે, કોઈ તમારી ફાઇનલ એક્ઝામ નથી. ચેક કરવું પડે ને તમને કેટલું આવડે છે ને કેટલું નહીં, તો એ પ્રેક્ટિસ માટે છે, બીજું કંઈ નહીં. ઓકે, એપ્લિકેશન નથી, બુક છે બેટા. એપ્લિકેશન નથી, એ એક પ્રકારની બુક છે કે જે તમે ઓનલાઈન મંગાવી શકો છો. એમની પ્રાઇસ તમે આપણો જે ઓફિશિયલ નંબર છે એ નંબર ઉપર ઇન્ક્વાયરી કરીને તમે એમના ઉપરથી પ્રાઇસ જાણી શકો છો, બરાબર? એમાં શું શું ફીચર્સ આપેલા છે એ ફીચર વિશે તો પણ તમે જાણી શકો છો, જોઈ લેજો અને જાણી લેજો. ઓકે, બેમાંથી ગમે એક લખી તો પણ ચાલે ને? બેમાંથી ગમે, તમને ઓપ્શન આપશે બેટા, તમારે જાતે નથી લખવાનું કે સિન્સ વેન આપેલું હોય તો હાલો લખી નાખીએ પોઈન્ટ ઓફ. ઓપ્શન આપશે. ફોર એક્ઝામ્પલ, સિન્સ વેન થી શરૂઆત થઈ હશે ને, સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની, તો હા મેં તને 4 ઓપ્શન આપશે કે ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમ આવશે કે પછી બીજા 3 ઓપ્શન ખોટા આપશે. એમાંથી તારે કોઈ એક સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો. એવી રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને એમ નહીં કે ભાઈ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં કયો ફંક્શન ટાઈપ આપશે, એવું તમને નહીં કે. એમાં તમને કહેશે કે આટલા ઓપ્શન છે, આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન કયા સેન્ટેન્સમાં લાગશે. એટલે જાતે કંઈ લખવાનું નથી. અત્યારે બસ તમે થિયરી યાદ રાખો કે આ કીવર્ડ આપ્યા હોય તો એને ફંક્શન આ પ્રકારનું ફંક્શન કહેવાશે. ઓકે, ફરીથી રિવાઇઝ કરીએ. પહેલું ફંક્શન હતું એબિલિટી કે જેમાં કેન અને કુડ આવે. બીજું ફંક્શન હતું પોસિબિલિટી કે જેમાં મે અને માઇટ આવે. ત્રીજું હતું નેસેસિટી કે જેમાં મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, આ 4 શબ્દ આવશે. અને એના પછી હતું ઓબ્લિગેશન કે જેને બીજા શબ્દમાં સજેશન કહેવાય કે જેમાં શુડ અને આઉટ ટુ જેવા શબ્દ આવતા હતા. અને પાંચમું મેં તમને શીખવાડ્યું ઇન્ક્વાયરી એઝ અ નેચર કે જેને બીજા શબ્દમાં સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. એના પેટા ટાઈપ હતા કેટલા? 4 એમના પેટા ટાઈપ છે. આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી,
asking about duration, asking about point of time, asking about number. જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મેની થી થઈ હોય તેને asking about number કહેવાશે. જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મચ થી થઈ હોય તેને asking about quantity કહેવાશે. અને જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગ થી થઈ હોય તેને asking about duration કહેવાશે. અને જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત since when થી થઈ હોય તો એને શું કહેવાશે? asking about point of time. ચાલો ક્લિયર અહીંયા સુધી? બોર્ડ પર લખાવેલું બતાવો પ્લીઝ. લો જોઈ લો બોર્ડ પર લખાવેલું બહુ મસ્ત લખ્યું છે ને. હા ચાલો હવે આપણે એમને ડેકોર પણ કરી દઈએ. હવે મારો વિચાર નથી કે આનાથી વધારે હું તમને સમજાવું, કારણ કે બસ આટલું જ તમારી કેપેસિટીમાં આવે છે, બરાબર. આની વધારે આપણે જશું ને, ખાલી ખોટું પછી દિમાગનું દહીં 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 થઈ જાય. એના કરતાં બેટર કે આપણે થોડું થોડું ભણીએ અને સમજતા સમજતા ભણીએ. શું કેવું તમારું? Are you agree with me? क्या बोलती पब्लिक, जनता क्या बोलती है? डिंग 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 निंजा हथौड़ी डिंग 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 मैं हूँ एक उड़ता रोबो जो रेमोन डिंग 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 डिंग. कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, ट्वीट है कहता रहे कितना भी हमको दीवाना. घोड़े जैसी चाल हाथी जैसे दुम, ओ सावन राजा कहाँ से आए तुम. मैं निकला ओ गज लेके वो रास्ते पे, उस सड़क में एक मोड़ आया कि उठ दिल छोड़ आया, कि लाहौर आया कि उठ दिल छोड़ आया. रब जाने कब गुजरे. ચાલો હા બસ એ આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ મેમ. આ નોટબુકમાં લખવાનું, હા લખવાનું, જે પણ લખાવું એ નોટબુકમાં લખી લેવાનું, બરાબર છે. પરીક્ષાના પેપર સ્કૂલમાંથી નીકળે આન્સર એમાંથી નીકળે. આઉટ ટુ મતલબ કે જોઈએ જ, આઉટ ટુ મતલબ જોઈએ, મસ્ટ એટલે જોઈએ જ, અને શુડ મતલબ જોઈએ થાય, અને આઉટ ટુ એટલે પણ શું થશે? જોઈએ જ થશે. ઓકે કાલનો વિડીયો જોયો? હા જોયો ને મેમ. મારા ઇંગ્લિશમાં 25માંથી 24 આવ્યા. મેમ સિલેબસ કેટલા ચેપ્ટરનો છે? સિલેબસ તો લે તમે, સિલેબસ નથી ખબર? તમારા 9માં ટેક્સ્ટ બુકમાં કેટલા ચેપ્ટર આવે છે? 11 આવે ને, તો 11 જ હોય ને. ગ્રામરના ટોપિક જેટલા આવતા હોય એટલા ગ્રામરના ટોપિક હોય. સિમ્પલ. બોલો હજી એને ઈ નથી ખબર. ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ. આ 5 જે ફંક્શન સમજાવ્યા છે એ 5 ફંક્શનને લખીને પાકા કરજો, નોટબુકમાં લખી રાખજો. મસ્ત હેન્ડ રિટન નોટ બનાવજો. 10મા 12મા ધોરણની એક છોકરીએ હેન્ડ રિટન નોટ બનાવી છે, બહુ મસ્ત છે. પરંતુ એ હેન્ડ રિટન નોટ રિપોર્ટેડ સ્પીચની છે. જ્યારે તમારે રિપોર્ટેડ સ્પીચ ચાલી જશે ત્યારે હું તમને શેર કરીશ. એના જેવી નોટ બનાવો, બહુ મસ્ત બનાવી છે, સારા અક્ષરે બનાવી છે, કલર પેનનો યુઝ કરેલો છે, અને જે રીતે મેં ભણાવ્યું છે સેમ એ રીતે જ એમણે એ હેન્ડ રિટન નોટ બનાવી છે. મેં તો બંને સ્ટાન્ડર્ડમાં શેર કરી છે, સ્ટાન્ડર્ડ 10 અને સ્ટાન્ડર્ડ 12. 9માં ચાલી જશે તો તમારામાં પણ હું શેર કરીશ, અને 11th સ્ટાન્ડર્ડમાં રિપોર્ટેડ સ્પીચ ચાલી જશે તો એમાં પણ હું શેર કરવાની છે, જોઈ લેજો. ઓકે ચાલો મળીએ નેક્સ્ટ સેશનમાં. તૈયારી કરતા રહેજો, સાથે સાથે તૈયારી કરતા રહેજો. બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગુજરાત.